કરુણા અભિયાન 2026 અંતર્ગત વડોદરા તાલુકા કક્ષાએ વડોદરા શહેરની અંદર વિવિધ જગ્યાએ કલેક્શન સેન્ટર રાખવામાં આવે છે અને વડોદરા સયાજીબાગ નર્સરી ખાતે સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આપણા શહેરની અંદર પશુપાલન વિભાગ અને વેટનરી ભૂતળી જપા અને પંડ્યા બ્રિજ ખાતે પણ સારવાર કેન્દ્ર છે. એ સિવાય આપણા 29 જેટલા કલેક્શન સેન્ટરો વડોદરા શહેરની અંદર છે અને જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ પણ આ સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવે છે. વર્ષ 2025માં 800થી વધારે પક્ષીઓની જિલ્લા કક્ષાએ સારવાર કરવામાં આવી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુ પડતા જે કંઈ ઘાયલ થાય પક્ષીઓને એમ સારવાર આપવામાં આવશે. અમારી સાથે પશુપાલન વિભાગની 1962 એમ્બ્યુલન્સ વાન પણ તૈયાર છે. રાજ્ય સરકાર દ્વારા જે કરવામાં આવેલી છે એનિમલ એમ્બ્યુલન્સ એ કાર્યરત છે. તેમજ વેટનરી વિભાગથી પશુપાલન વિભાગથી પણ વિભાગને સહકાર મળે છે અને તે સિવાય વડોદરા વાસીઓ એટલે NGO સ્વયંસેવકો આ જોડાઈ અને મેક્સિમમ પક્ષીઓ ઓછા ઘાયલ થાય તે માટેનો સંદેશ આપવામાં આવે છે.